નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા પાલિકા પરિસરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું। સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મદિવસ હોવાથી લાંબુ આયુષ્ય જીવે તેવી પ્રાર્થના કરાઈ। શ્રાવણ માસની સમાપ્તિમાં નગરમાં સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરાઈ। ઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા 22/8/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે નગરપાલિકા પરિસરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરમાં શ્રાવણ માસની સમાપ્તિ થવાના આરે છે તે હેતુથી નગરપાલિકા વિસ્તારના સૌ લોકો સુખી થાય તેમજ આનંદપૂર્વક જીવન જીવે તેવા સુંદર આશ્રયથી આ ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આજના દિવસે સાંસદ જસવંતસિંહ ભાભોનો જન્મદિવસ હોવાથી તેઓની રાજકીય કારકિર્દી વધુ ઉજળી બને તેમજ તેઓ દાહોદ જિલ્લાની સુખાકારી માટે જનહિતમાં કાર્યો સદાય કરતા રહે તેવી પ્રાર્થના પણ નગરપાલિકાના પરિવારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ હતી। બાલાજી મહારાજ સૌ નગરજનોના સંકટ દૂર કરે તેમજ નગર ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે અને નગર પરિસર સુંદર અને રમણીય રહે તેવા આશીર્વાદ નગરજનો પર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આજના સુંદરકાંડના પ્રોગ્રામમાં નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી ભાભોર સહિત નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત, ઝાલોદ।